આપણે મૌર્ય યુગની જે વહીવટી તંત્ર જોયું, તો ચાલો હવે આ મૌર્ય યુગનું પતન કઈ રીતે થયું અને આ મૌર્ય યુગના કયા કયા ઉત્તરાધિકારીઓ હતા, ચાલો એની માહિતી મેળવીએ. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળી આવે છે. કારણ કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એને પોતાના અંતિમ દિવસોની અંદર જૈન ધર્મ અપનાવ્યો હતો અને સમ્રાટ અશોક એમ કહેવામાં આવે છે કે પોતે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. એટલે જૈન અને બૌદ્ધ ધર્મ આ બંનેના ગ્રંથોમાંથી એમ કહેવામાં આવે છે કે આમના ઉત્તરાધિકારીઓની માહિતી આપણને મળી આવે છે. પુરાણોમાં આપેલી માહિતી મુજબ મૌર્ય વંશમાં કુલ 9 કે 10 રાજાઓ થયા હતા અને તેમને મળી અને કુલ 137 વર્ષ સુધી શાસન કર્યું હતું. આવી માહિતી આપણને પુરાણોમાંથી એટલે કે જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી મળી આવે છે. આ ઇમેજની અંદર મૌર્ય વંશના જે આપણે હમણાં જ વાત કરી કે 9 કે 10 રાજાઓ થઈ ગયા છે એ જોઈ શકીએ છીએ. એમાં સૌ પ્રથમ આવે છે ચંદ્રગુપ્ત મૌર્ય, ત્યારબાદ બિંદુસાર, ત્યારબાદ સમ્રાટ અશોક, ત્યારબાદ કૃણાલ મૌર્ય, ત્યારબાદ દશરથ મૌર્ય, સંપ્રતિ મૌર્ય, શાલિશુક મૌર્ય, દેવવર્મા મૌર્ય, સંતધવા મૌર્ય અને બૃહદર્થ મૌર્ય. આ બૃહદર્થ મૌર્ય છે એ મૌર્ય વંશના અંતિમ શાસક હતા એવી માહિતી આપણને પુરાણોમાંથી મળી આવે છે. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદર્થ એ નિર્બળ શાસન કરતા હતા, એટલે કે શાસક તરીકે એકદમ એમ કહેવાય સશક્ત, જે ચંદ્રગુપ્ત મૌર્ય છે, સમ્રાટ અશોક છે એની જેટલા સશક્ત નહોતા, નિર્બળ હતા. એટલે શું કર્યું કે આ નિર્બળ છે એનો લાભ લઈ એનો એક સેનાપતિ હતો પુષ્યમિત્ર શુંગ. શું નામ હતું વિદ્યાર્થી મિત્રો? પુષ્યમિત્ર શુંગ. આ પુષ્યમિત્ર શુંગે શું કર્યું કે લશ્કરી કવાયત જોવાના બહાને બૃહદર્થને બોલાવે છે અને દગાથી એની હત્યા કરી નાખે છે. અને અહીંયા એમ કહેવામાં આવે છે કે આ છેલ્લો રાજા બૃહદર્થને મારી અને મૌર્ય સામ્રાજ્યનું પતન થાય છે. અને અહીંથી પુષ્યમિત્ર શુંગ છે એ ઈસવીસન પૂર્વ 185માં આ શુંગે મગધની ગાદી ઉપર શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત કર્યો. જોઈને વિદ્યાર્થી મિત્રો કે આ પુષ્યમિત્ર શુંગ છે એ સેનાપતિ હોવા છતાં પણ પોતાના રાજાને દગાથી મારી નાખે છે અને પોતે આ એમ કહેવામાં આવે છે કે મૌર્ય વંશનો અંત કરી અને નવા જ શુંગ વંશની સ્થાપના કરી દે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પાઠની અંદર એમ કહેવામાં આવે છે કે મૌર્ય સામ્રાજ્યની ઘણી બધી માહિતી મેળવી અને મૌર્ય સામ્રાજ્યના બે મહાન વીર પુરુષો એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક કે જેણે એક વીરતાપૂર્વક ઘણો પોતાનો રાજ્ય વિસ્તાર કર્યો અને જ્યારે પોતાને પશ્ચાતાપ કરવાનો વારો આવ્યો ત્યારે પોતે શસ્ત્ર છોડી અને શાસ્ત્રો ઉપાડી અને બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવા માટે પણ ઘણા કાર્યો કર્યા હતા. માટે જ આજે ઇતિહાસની અંદર આ બંને મહાન વ્યક્તિઓને આજે પણ યાદ કરવામાં આવે છે અને ઇતિહાસમાં એમના વિશે ઘણું બધું લખાણ આપણને જોવા મળે છે. આજે આપણે એમની મૂવી છે, સિરિયલ છે, એની અંદર પણ આપણે જોઈ અને આ લોકોએ જે કરેલા મહાન કાર્યો છે એ આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આપણું જે આ મૌર્ય સામ્રાજ્ય છે એની માહિતી મેળવી એ આશા રાખીએ છીએ કે તમને સરસ